આજે મન થયું કે કંઈક ચટપટું ખાવું જોઈએ, પણ બહાર જઈને પાણીપુરી ખાવાની જગ્યાએ વિચાર્યું ચાલો આજે ઘરે જ પાણીપુરીનો મેળો ભરાઈ જાય. સૌપ્રથમ લીધી પાણીપુરીની એકદમ કરકરી પૂરીઓ. પૂરી હાથમાં લેતા જ એક વાત સમજાઈ ગઈ કે પૂરી જો કરકરી હોય તો મૂળ બની જાય. હવે બટાકા બાફીને સરસ રીતે મેશ કરી લીધા. એમાં નાખ્યું મીઠું, મસાલો, લીલા મરચાં, કોથમીર અને થોડા ચટપટા મસાલા. હવે બધું સરસ રીતે મિક્સ કરી દીધું. મસાલો એવો તૈયાર થયો કે પાણીપુરી હજુ બની પણ નથી અને મોઢામાં પાણી પહેલેથી જ આવી ગયું. હવે વારો આવ્યો પાણીનો. લીલી ચટણી, મસાલા અને ખાટા મીઠા સ્વાદ સાથે પાણી તૈયાર કર્યું. પાણી તૈયાર કરતાં જ એની સુગંધ એવી આવી કે મન થયું પાણીપુરી પછી બનાવીએ, પહેલાં પાણી જ પી લઈએ. હવે આવી ગયા પૂરી ભરવાના સ્ટેજ પર. એક પૂરી લીધી, હળવેથી કાણું પાડ્યું. એમાં બટાકાનો મસાલો ભર્યો, થોડા ચણા નાખ્યા, ઉપરથી સેવ નાખી અને હવે આવી ખાટી મીઠી ચટણી. બસ હવે પૂરી તૈયાર. પૂરીને પાણીમાં ડુબાડી અને સીધી મોઢામાં. વાહ, આ તો સ્વાદ તો બહારની પાણીપુરી પણ ક્યારેય ન મળે. હવે પૂરી ખાધા પછી વિચાર આવ્યો ચાલો બસ હવે નહીં, પણ બીજી પૂરી સામે જોઈને મન બોલ્યું એકથી શું થાય. બીજી ખાધી, પછી ત્રીજી ખાધી, પછી ચોથી અને પછી તો ગણતરી કરવાનું જ બંધ. પાણીપુરીની સૌથી મોટી ખાસિયત જ આ છે. ખાવા બેસો ત્યારે કહો મારે ફક્ત 5 જ ખાવી છે અને થોડી વાર પછી પ્લેટ જોઈને સમજાય કે અરે 5 તો શરૂઆત હતી. આજે ઘરે પાણીપુરી બનાવીને ખૂબ મજા આવી. બહારની પાણીપુરીનો સ્વાદ પોતાની જગ્યાએ, પણ ઘરે પરિવાર સાથે બેસીને બનાવવાની અને ખાવાની મજા જ અલગ છે. અને હા, પાણીપુરી ખાધા પછી એક વાત પાક્કી, પેટ ભરાઈ જાય પણ પાણીપુરી ખાવાનું મન ક્યારેય ભરાતું નથી. જો તમને પણ પાણીપુરી ગમે છે તો કોમેન્ટ લખજો તમારી પાણીપુરીની ગણતરી ક્યાં જઈને અટકે છે. અને આવી જ મજેદાર રેસીપી અને ફેમિલી વ્લોગ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. હવે હું જાઉં છું કારણ કે આટલી પાણીપુરી બનાવ્યા પછી મારી પ્લેટ મને બોલાવી રહી છે. જય શ્રી રામ.